ક્યારનું ઓલા કીધું બીડી દઈ દે બીડી દીધા હજી આવ્યો નથી બાજુ અલ્યા કસુભાઈ બીડી એટલે કેટલી વાર લગાડી હા તો લાગે તમારે બીડી પીવો ને અમારી દુકાને લઈ જવાનો મને ધક્કો નહીં ખવડાવવાનો ઓય બાપા એટલે વાલમભાઈ ની ઓલે દેવા જવાનું હતું એવું ઉપર તક તક કરતો અને મને હું દેવા તને ગાંઠા વળે તમારે જ જવું વાહ તો બાપા ગુંડાભાઈ એ ગુંડાભાઈ લાગી દે સમજાવો કા બાપા પૈસા કાઢ કેટલા હે પેલા મારી પાસે કાંઈ નથી લા બે દી પેલા મારી પાસે હતા ને એ ઓલા વાલમભાઈ ને બાબુ દાદા છે ને મને 3 જણે લૂંટી જાય બાપા ચડા દીધા ને ઘુરીએ એલા હું મનસુખ તોલો તારી જાય ના મારો તો હું લ્યો એટલે તું મને બીમાર છો એમ કહું કેમ તમને આપણે ધ્યાન રાખવું જોઈએ ને અહીંયા આમ જો આ પાર્ટીના સાચિયા બેસી ગયા એટલે આપણે વારાખડિયા પ્લાન કર્યું છે તો આપડી પેલા વાલમભાઈ ને બાબુ દાદા પ્લાન કરીને આપણને ઢમઢોરે છે આપણે કોઈ પ્લાન ની કોઈ સાલાકી નહીં સીધા ગુંડા નું પાત્ર પહેરી લીધું મેં 10 વાગે એટલે બાબુ દાદા કે વાલમભાઈ કોઈ ઘેરે હોય ને ભૂરી એટલી હોય ત્યાં જઈને હમણાં 2 ધડાકા કરું એટલે ભૂરી આપડા ઓલા છે ને 10 લાખ રૂપિયા વાલમભાઈ ને 50,000 આપડા ભરદન કાઢીને આપે હમણાં હું લઈને પાછો આવું હા મનસુખ વાહ આમ લો બકરાથી બોલાવી દે અને પૈસા બધા લઈને આવજે તું થાય એકદમ લા પેલા પછી હવે અહીંયા ફોડી મને ખોટી બંદૂક છે વાગે નહીં લ્યા ખાલી ખોટા ધડાકા થાય આવું હમણાં હો બાપા તું ભૂરાભાઈ ને કહી દીજે એમ કે તમારા છે ને 30,000 રૂપિયા જશે ને એ હાથ ન થાય ત્યાં વિયાવી જાય કશું ઉપર વાહ મનસુખ કે મોજ લાવી દીધી આ તો પૈસા નથી બાપુ દાદા નથી કે વાલમભાઈ નથી છે કોઈ ઘરમાં છે બહાર નીકળો કર બોલો ને ગુંડાભાઈ હું છે ઘરે કોઈ છે ના હું એકલી જ છું પૈસા કેટલા પડ્યા ઘરમાં પૈસા હા 10,50,000 તો જીવતું રહેવું હોય તો પૈસા લેતા લેતા હું ગુંડાભાઈ પણ એમાં એવું છે ને કે 10 લાખ તો છે ને કેદુના પડ્યા છે અમારા ઘરમાં પણ 50,000 છે ને હમણાં 2 દી પહેલા દાયા તો તમે એમ કરો 50,000 લેવા દો અને 10 લાખ રૂપિયા લઈ જાઓ એ ખોપરી ફોડી નાખું તને મારી નાખી તો પૈસા કોણ વાપરશે જીવતું રહેવું હોય તો બધા પૈસા લેતા હોય મારી પાસે લાવું છું તું મરી જાય ને તો વાપરવા કોઈ નહીં રે વાહે એની કરતા બધાય પૈસા લેતા 50,000 ને 10 લાખ ને બધાય 10,000 રાખું ખાલી એ ચાલો ખોપરી ફોડ કેટલી વાર લાગશે પૈસા લાય ફટાફટ એ ગોતું પડે ને એટલી બધી વાર લાગે પૈસા લાવવામાં આ ગુંડાભાઈ ગુંડાભાઈ કે મારી નાખું ખોપરી ફોડ નાખું ઓ બાપા એ તારી કોણ ઓ બાપા એ કોણ છે દાદા એ તારી ડોહો પૈસા બાપા કોણ હતું ઈ મને નથી ખબર ઈ કો ગુંડો હતો સારું કર્યું હું અહીંયા વાડામાં કામ કરતો તે સાંભળી ગયો ભાણો ક્યાં ગયો ઈ ગામમાં ગયા મારા ભાણાને ગોતી આને ઘરે મોકલવો જોઈએ લાવ જાવ ગામમાં ગોતવા હારું કર્યું બાપ મામા ઘરે હતા નકર કોને ખબર આજ મારું શું થાત ને આ પૈસાનું શું થાત હમણાં વિદાય 10.5 લાખ રૂપિયાની સુટકેસ મારી હાથમાં હમણાં ટાઈમ થઈ જ ગયો આવે એટલે જમાવી નાખવું છે તો પણ હું કામ રો એલા બાબુ દાદા મને માર્યો હે હા ઓય તારી પણ બાબુ દાદા તું માર ખાવા ગયો તો સુટકેસ લેવા ગયો તો પણ હું હા એલા સુરકેસ લેવા જો ઓલી ભૂરી પૈસા લઈને આવી સુરકેસ માં તા બાબુ દાદા ક્યાંકથી આવી ગયા વાહેથી હોરિયો પાડી દીધો મારો તારું કામ નહીં તોલા યા કેશવ નું કામ કેમ પૈસા આવે તું જો આ કાઢ મંદિરની કાઢ આલ્યો એટલે તું ભલા મને તું સમજો તું
હવે તું છો એટલે ભાઈઓ મારા પૈકી તો પૈસા નો લેવી કર ઈ ડોહાના માર ખાઈને આવ્યો આ કેશવ પણ લઈ આવો ને તમે લઈ આવજો હમણે સુટકેસ આયા આ ના ભાઈ બોલવાય હોય લે ભાઈ આ સવે હો કેશવ ખોટી છે બંદૂક બહુ હવા ન કરતો હલો ભૂરાભાઈ હા બે વેફરના પડીકા દઈ જાવ તો ઘરે એ આવ્યો હાલો હા ગુંડાભાઈ તમે પાછા આયા હા હું પાછો આવ્યો ઓલા ડોહાએ મને માર્યો છો કે નહીં એટલે હોળી પાછો આવ્યો છો હોળી 10.5 લાખ રૂપિયાની સુટકેસ લઈ જા પણ મેં ક્યાં તમને માર્યા એમને માર્યા ને પણ મારી સુટકેસ અહીંયા પડી રહી ને પૈસા અહીંયા પડી રહ્યા લેતા હું પાછા હા જા એકદમ જાઉં છું નથી ડોહો નથી અહીંયા કોઈ નથી આવતા નથી ને હાલ પવિયાત આવું છું અને ભાઈ હા બસ હા સુસા રાખ ઊંચા કોણ તું ભૂરી ઈ ગુંડો હતો ગુંડો તો ઈ પૈસા લેવા આવ્યો હતો બધા ઓ હોય તમારા ઘરમાં 10.5 લાખ રૂપિયા છે બધા લઈ જાત હા બધા લઈ જાત સારું કર્યું હું ટાઈમે આવ્યો કે સારું કર્યું તમે આયા નકર બધા પૈસા લઈ જાત પણ તમારે કાંઈક જરીક જોઈ વિચારીને ઘરમાં રહેવાય એટલા બધા પૈસા પડ્યા હોય ને તો બાબુ દાદા ને કા વાલમભાઈ ને એકાદા ઘરે રાખતી હોતો હું કહું હમણાં આવશે ને એટલે ઘરે 2 વેફરના પડીકા છે સારું કર્યું ભૂરાભાઈ ટાઈમે આવી ગયા નકર બીજી વાર પૈસા વ્યા જાત આવશે પૈસા આવશે મારા 100,000 રૂપિયા હમણાં આવી ગયા તમને કોઈ માર્યું કે શું ભાઈ વાત કરી તું વાલમભાઈ માર્યું બાબુ દાદા માર્યો તો ભૂરી એને કોકા કોકા તો બીજું બીજું બને બીજું કોણ ભૂરી એક સુટકેસ માથા માટી ગઈ તો બીજું ઓલો ભૂરીયો દુકાન વાળો એ માર્યા હા ઈ નાખે ક્યાં ઈ પણ ના કેમ એ મૂલ્યભાઈ એ મને નથી ખબર કઈ મોકો જ નથી દીધો મને નો બાર એ જો ની લ્યો. આને મને માર્યો પણ હું લેવા મારો છો એમ ઓય બાપા મને માર્યો છે આને ઓલા માર્યો તમે એટલે વાલમભાઈ ઘરે તું હતો તું કોણ હતું અલા એ પણ એમ નહીં તમારા 30,000 રૂપિયા ન્યા વાલમભાઈ ઘેરે પડ્યા અને એમ કરી આપડા બધાના 50,000 રૂપિયા છે એ લેવા હાટું છે આ બધું ઓલું કર્યું તો તમે આને માર્યો એવું હતું હું એવું હતું બાજી બગાડ નાખી આખી હા તો આખી બાજી મેં બગાડ નાખી લા મનસુખ હવે એક કામ કરો હું આ બગડી ગયેલી બાજી છે ને હવે હું નો હું જ સુધારી કેવી રીતે કેવી રીતે હું તું જેમ ગુંડો બનીને ગયો ને એમ હું ગુંડો બનીને જાવ ન્યા એના ઘરે ભૂરી સિવાય ક્યાં કોઈ બીજું છે આ એમ કરો હાલો આપો આપો બધું આપો ના કોઈ નથી હા ભાઈ મને ખબર છે વાલાભાઈ નથી ને બાબુ દાદા નથી એટલે પણ આયા હા લાય લાય બંદૂક હું બંદૂક હું જેમ માર ખાઈને આવ્યો ને એમાં મનસુકાઈ ખાતા છે એટલે જોઈજે ભાઈ ભૂરાભાઈ હવે તમે બે માર ખાવ એમ થોડા ભૂરાભાઈ માર ખાઈને આવે ભૂરાભાઈ 10 લાખ અને માથે 50,000 રૂપિયા લઈને આવે તમારે બેન જોવું હોય ને તો હાલો ને આગા ઉભા જોઈજો એમ તારે જવું છે હાલો આમ ધડાકા બહુ તાણીને થાય હો પાછા ધ્યાન રાખજો આ ધડાકા ન્યા કરીશ હું હાલો 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 ગુંડા આવ્યા કોણ છે ઘરે બહાર નીકળો ગુંડાભાઈ તમે પાછા આયા હા પાછો આવ્યો લાઈવ 10.5 લાખ રૂપિયા ભરેલી સુટકેસ પણ ગુંડાભાઈ આજે ખેલે તમે જાડી એવા કેમ થઈ ગયા પેલા તમે આયા તા એમ તો તમે પાતળા એવા નીચે એવા હતા બદલાઈ કાઈ ગયા હવે બદલાય નથી ગયો હું એનો ઈ જ છું આ તો 2 વાર અહીંથી માર ખાઈને ગયો ને એમાં મને હોજા સડી ગયા એમાં તને એવું લાગે છે લઈ આવી 10.5 લાખ રૂપિયા ભરેલી સુટકેસ પણ હું ગુંડાભાઈ એમ કહું છું
2 વાર માર ખાધા તો વે જાવ ને. હવે વયું નથી જવું અને મારે નથી ખાવાના. સુટકેસ લે ને કે ઠાર મારી નાખું. ના 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 જાવ છું. જાશો? હા જાવ છું. જા જા હટ જા. ગઈ ભૂરી પૈસા લેવા. વાડામાં બાબુ ડોહો નથી ને જોઈ લેવા દે ને મને પાછો મારશે. નથી ક્યાં ગયા હટ લાવો પૈસા ન તો ઠાર મારી નાખીશ. આલ્યો. કા તું શું કહેતી હતી? ત્રીજી વારે માર ખાઈને જઈશો એમ? આ ગુંડો માર ખાઈને નો જાય. જો પૈસા લઈને જાવ છો. જાવ. કોણ હતો આ? ગુંડાભાઈ હતા. ગુંડાભાઈ? હં. મારા રા થોડા દિવસે ચોરી કરે હા ઈ ગુંડાભાઈ 3 વાર આયા. 3 વાર આવ્યા. હં. બાપ મામા ક્યાં છે? બાપ મામા ક્યાં છે? બાપ મામા ગામમાં ગયા. ગામમાં વહી ગયા? હં. બહુ કરી ભાગી ગયું. હું ગયો ગુંડા આવ્યા હતા. ક્યાં હતા મારો તમે? પાછા ગુંડા આવ્યા છે કેટલી વાર આવ્યા? 3 વાર. 3 વાર એકનો ગુંડો આવ્યો. એક વાર બાઠી એવા ગુંડો આયો, પછી એક વાર એનથી ઊંચો એવો ગુંડો આયો, પછી એનથી છે ને એક વાર ઊંચો ગુંડો ને જાડો એવો આયો. સમજી ગયો હું સમજી ગયો. આ 3 વાર નખા ગુંડા આવ્યા ને તને ઓળખું. 2 દી પહેલા આપણે ઓલા 3 નો ગોબો ઉપાડી દીધો ને ભૂરાભાઈ કેશવ ને મનસુખ 50,000 રૂપિયા લઈ લીધા આપણે. ઈ લેવા હાટું 3 વારા ફરતી આપણા ઘરે આવ્યા પણ મેળ નો આવ્યો. મેળ નો આવ્યો ને સટકીને ઉઈ ગયા. સટકીને ભણા અત્યારે બોલે એ સટકી નું આવી ગયા પણ પછી એના ગોબા ઉપર લેવું આપણે. હા છટકી ક્યાં ગયા? 3 વાર માર ખાઈને તો ગયા. હે